ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामना चतुर्थ अध्यायना 18મા શ્લોકનો આપણે વિચાર કરી રહ્યા છીએ। તો આ 18મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ કર્મ અકર્મ અને વિકર્મ ના વિષયમાં જે બોધવ્યમ છે અને ભગવાને જે વક્ષ્યામી હું તને કહીશ એવો જે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું અર્જુનને માટે, એ વાત ભગવાન શ્રી કૃષ્ણ 18મા શ્લોકમાં બતાવવા જઈ રહ્યા છે। એટલે કે કર્મ અકર્મ અને વિકર્મનું પારમાર્થિક સ્વરૂપ કે જે જાણવા યોગ્ય છે, તો એ જે પ્રતિજ્ઞાત સ્વરૂપ છે ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહી રહ્યા છે। તો શ્લોકનું સ્વરૂપ શું છે એનું પુનઃ આપણે ઉચ્ચારણ કરીએ। કર્મણ્ય કર્માયઃ પશ્યે દકર્મણિ ચ કર્મયઃ સ બુદ્ધિમાન મનુષ્યેષુ સ યુક્તઃ કૃત્સ્ન કર્મ કૃત। તો આ શ્લોકના પૂર્વાર્ધમાં ભગવાન ભાષ્યકાર જે શ્રી કૃષ્ણ જે કહે છે એ વાત આપણે ભાષ્ય દ્વારા સમજી ચૂક્યા। જો ભાષ્ય પંક્તિનું આપણે ઉચ્ચારણ કરીએ એમાં એ મૂળ શ્લોકનું પદ છે એ દેખાડું છું। કર્મણી, સૌ પ્રથમ કર્મણી શબ્દ છે એ શ્લોકનો છે। કર્મણી એટલે ક્રિયતે ઇતિ કર્મ,
વ્યાપાર માત્રમ તસ્મિન કર્મણી. ભગવાન એવું કહે છે કે કર્મણી અકર્મ ય પશ્યેત, એટલે કર્મની અંદર અકર્મને જે જોવે છે. શું કીધું? કર્મની અંદર અકર્મને જે જોવે છે. કર્મણી અકર્મ ય પશ્યેત, એટલે કર્મને અકર્મ રૂપથી જોવે છે. કર્મને કર્મણી એ શબ્દ સપ્તમી વિભક્ત્યંત શબ્દ છે, એટલે કે કર્મમાં અકર્મને જે જોવે છે. તો કર્મમાં, એમાં કર્મ એટલે શું? તો ભાષ્યકાર લખે છે સામાન્ય કર્મ, એટલે કે ક્રિયતે ઇતિ કર્મ વ્યાપાર માત્રમ. વ્યાપાર માત્રમ એટલે કે ચાહે વિહિત ચેષ્ટા હોય કે ચાહે પ્રતિષિદ્ધ ચેષ્ટા હોય કે એ બંનેથી ઉભય ભિન્ન સર્વ કર્મ. અર્થાત કે મનુષ્ય જે ચેષ્ટા કરે છે, જે વ્યાપાર કરે છે શરીર દ્વારા, એટલે કે આ શરીર દ્વારા થતો જે સંપૂર્ણ વ્યાપાર એ અહીંયા કર્મ શબ્દથી ગ્રાહ્ય છે. કર્મમાં અકર્મ એટલે કે મનુષ્ય જે કઈ વ્યાપાર કરે છે, ચાહે વિહિત વ્યાપાર હોય કે પ્રતિષિદ્ધ વ્યાપાર હોય કે વિહિત યા પ્રતિષિદ્ધ બંને પ્રકારના વ્યાપારથી ભિન્ન સર્વ પ્રકારનો વ્યાપાર. દાખલા તરીકે આપણે બોલીએ તો એ શું છે? વ્યાપાર છે. વ્યાપાર શું છે? કર્મ છે. એટલે સમગ્ર કાર્યકરણ સંઘાતથી થતો જે વ્યાપાર છે એ વ્યાપાર અહીંયા કર્મ શબ્દથી ગ્રાહ્ય છે, ભગવાન શંકરાચાર્યજીના કયા પ્રમાણે. હવે એને સપ્તમી બનાવી લો, એટલે તસ્મિન કર્મણી, એટલે શરીરથી યાવત જે વ્યાપાર થાય છે એ વ્યાપાર રૂપ કર્મની અંદર અકર્મ યહ પશ્યેત, અકર્મને જે જોવે છે. તો અકર્મનો અર્થ છે કર્માભાવ, કર્મનો અભાવ, એટલે કે કર્મની અંદર કર્મનો અભાવ. ટોટલ અર્થ શું થયો? કર્મની અંદર કર્મનો અભાવ યહ પશ્યેત, જે જોવે છે. અને બીજું અકર્મણી ચ કર્મયઃ. શ્લોકના પૂર્વાર્ધમાં બીજું શું કીધું? બીજા ચરણમાં અકર્મણી ચ કર્મયઃ. હવે અકર્મણી છે એટલે કર્માભાવે, કર્માભાવે કર્મય પશ્યેત. તો ટોટલ શું થયો ભાઈ? કર્માભાવે કર્મની અંદર કર્મનો અભાવ, અને અકર્મની અંદર કર્મ. ઉલટું જોવાનું છે. કર્મની અંદર કર્મનો અભાવ અને અકર્મની અંદર કર્મ, એટલે કે કર્માભાવની અંદર કર્મ. કર્મની અંદર કર્મનો અભાવ અને કર્મના અભાવની અંદર કર્મ. સમજાણું? કર્મની અંદર કર્મનો અભાવ જે જોવે છે અને કર્મના અભાવની અંદર જે કર્મ જોવે છે. વાત સમજાય છે? કર્મની અંદર કર્મનો અભાવ અને કર્મના અભાવની અંદર કર્મ. જેને દેખાય છે તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે એ વ્યક્તિ બુદ્ધિમાન છે. કેવો છે? બુદ્ધિમાન છે, બુદ્ધિમાન છે. મનુષ્યોમાં એ બુદ્ધિમાન છે. અને એટલો જ નહીં,
સયુક્ત, એ યુક્ત છે. બુદ્ધિમાન છે એટલું જ નહીં, પણ એ યુક્ત, યુક્તનો અર્થ કરો જો યોગી ચ, એ યોગી છે. અને એટલું જ નહીં, જો એ કૃષ્ણ કર્મકૃત છે. કૃષ્ણ કર્મકૃત એટલે કે સમસ્ત કર્મકૃત છે. જો ભાષણમાં કીધું કૃષ્ણ કર્મકૃત નો અર્થ કર્યો સમસ્ત કર્મકૃત છે. એ માનો સમસ્ત કર્મ કરી ચૂક્યો છે, હવે એને કોઈ કર્મ કરવાના બાકી રહેતા નથી. ઇતિ સ્તુયતે, સ્તુતિ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ. કોની? કર્મની અંદર અકર્મ અને અકર્મની અંદર કર્મદર્શીની. કર્મની અંદર કર્મનો અભાવ અને કર્મના અભાવની અંદર કર્મનું દર્શન કરવા વાળો જે જ્ઞાની છે એની ભગવાન સ્તુતિ કરે છે. સ્તુતિ શું છે કે એ બુદ્ધિમાન છે, એ યોગી છે, એ સંપૂર્ણ કર્મ કરી ચૂક્યો છે. માનો વાત તો સામાન્ય લાગે છે, પણ બહુ ગહન છે. સાંભળવામાં શું લાગે? સામાન્ય લાગે. કર્મમાં કર્મનો અભાવ અને કર્મના અભાવમાં કર્મ ને જેને આ દેખાય છે, જે કર્મની અંદર કર્મનો અભાવ જેને દેખાય છે અને કર્મના અભાવની અંદર જેને કર્મનું દર્શન થાય છે, તો ભગવાન કહે છે કે સંસારમાં એ બધા મનુષ્યોમાં બુદ્ધિમાન છે, યોગી છે અને સમસ્ત કર્મકૃત છે. એને હવે કોઈ કર્માનુષ્ઠાન કરવાનું બાકી રહેતું નથી. સજ્જનો, તો કર્મણીમાં એટલે વ્યાપાર, માત્ર શરીરથી થતો સંપૂર્ણ વ્યાપાર એ કર્મ. એ કર્મની અંદર કર્મનો અભાવ એટલે કે આત્માને જે જોવે છે. કર્મની અંદર કર્મનો અભાવ જોવો એટલે કે આત્માને જોવો. એટલે કે જો કર્મની અંદર એટલે કે આ દેહની અંદર વ્યાપાર થઈ રહ્યો છે. કર્મ શેમાં થઈ રહ્યા છે? દેહમાં થઈ રહ્યા છે. તો આ દેહની અંદર જે થઈ રહ્યા છે કર્મ, એવા દેહની અંદર કર્મનો અભાવ એટલે કે આત્માનું દર્શન. કર્માભાવ એટલે આત્મા. કારણ કે કર્મ માત્ર શરીર પૂરતા છે, આત્મામાં કર્મ નથી. આત્મા તો અક્રિય છે, નિષ્ક્રિય છે. તો ભાઈ આ જે શરીર છે એ જડ છે. જડની અંદર સ્વતઃ કોઈ ક્રિયા સંભવ નથી, છતાં પણ શરીર જે છે એ ક્રિયાવાન જે દેખાય છે. શરીરની અંદર કર્મ એટલે પ્રવૃત્તિ, નિવૃત્તિ જે દેખાય છે, શરીરમાં જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, શરીરથી સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર બધું ગ્રહણ કરવાનું છે. એટલે કે સ્થૂળ શરીરની અંદર, સૂક્ષ્મ શરીરની અંદર જડ હોવા છતાં જે ચેતનતા પ્રતીત થાય છે, એ ચૈતન્ય જે છે એ સજ્જનો શરીરનું પોતાનું નથી. તો કોનું છે? આત્માનું છે. અને આત્મા જે છે એની અંદર કોઈ કર્મ એટલે એની અંદર કર્મનો અભાવ રૂપ આત્મા. એટલે કે આ જે દ્રશ્યમાન જે આ દેહ છે કે જે ક્રિયાવાન છે, વ્યાપાર કરી રહ્યો છે, એવા દેહને અંદર આત્મા વિદ્યમાન છે. એટલે દેહની અંદર ક્રિયા થઈ રહી છે. એટલે આ દેહ નથી, પણ દેહનો આધાર આત્મા છે.
એ આત્મા વગર દેહની અંદર ક્રિયા થઈ શકે નહીં. એટલે દેહની અંદર દેહનું અધિષ્ઠાન જે આત્મા છે, આત્માનું દર્શન. એટલે કર્મની અંદર કર્માભાવ, એટલે દેહની અંદર આત્માનું દર્શન. તો સામાન્ય મનુષ્ય દેહને શું માને છે? આત્મા માને છે. સામાન્ય મનુષ્ય દેહને શું માને છે? આત્મા માને છે. પણ દેહ આત્મા છે નહીં, જડ છે, દુઃખદાયી છે. હવે જ્ઞાની શું કહે છે કે આ દેહ જે હું જુદો આત્મા છું, આ દેહ નથી, પણ હું દેહથી હું જુદો છું અને આત્મા છું. મારી અંદર કોઈ ક્રિયા નથી. એટલે અજ્ઞાની જે છે એ દેહને આત્મા માને છે, અને જ્ઞાની જે છે એ દેહથી ભિન્ન આત્માને આત્મા માને છે. એટલે જ્ઞાની એવું માને છે કે હું આ દેહથી જુદો અને આત્મા છું, એવું એનું દર્શન છે. એટલે કર્મની અંદર કર્મનો અભાવ, આત્માનું દર્શન થયું. સમજ પડી? એટલે કે હું દેહથી જુદો આત્મા છું એવું. આ ત્રણ દેહથી હું જુદો છું. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. એ ત્રણેય જે શરીર છે એ કર્મ છે. કર્મ એની અંદર થઈ રહ્યા છે. એ કર્મની અંદર કર્મનો અભાવ એટલે કે આત્મા, કે જેની અંદર કર્મ સંભવ નથી. એટલે કે દેહની અંદર આત્માનું દર્શન. એટલે કે આ દેહ હું નહીં, પણ હું દેહથી જુદો આત્મા છું, એવું દર્શન. વિચાર કરો, આવું જેને સમજાઈ જાય તો એ મનુષ્યમાં કેવો કહેવાય? બુદ્ધિમાન ન કહેવાય? સામાન્ય મનુષ્ય છે એ દેહને હું માને. શું કરે? દેહને હું માને. સામાન્ય મનુષ્ય છે એ દેહને હું માને છે, તો એ બુદ્ધિમાન કે એ જ્ઞાની કે અજ્ઞાની? અજ્ઞાની. દેહને આત્મા માને છે, જ્ઞાની કહેવાય કે અજ્ઞાની કહેવાય? અજ્ઞાની કહેવાય. અને દેહથી આત્મા દેહથી ભિન્ન છે, અને એ આત્મા હું છું. એની અંદર કોઈ કર્મ નથી, એટલે કર્મ ભાવ. આત્માની અંદર કોઈ કર્મ છે નહીં, દેહની અંદર કર્મ છે. એટલે કર્મ થઈ રહ્યા છે એવા દેહથી ભિન્ન હું પોતે આત્મા છું, દેહથી જુદો છું, મારી અંદર કોઈ કર્મ નથી. તો સજ્જનો, એ સામાન્ય મનુષ્ય બધા અજ્ઞાની છે અને એ દેહને આત્મા માને છે, અને જ્ઞાની એ છે કે દેહથી ભિન્ન આત્મા છે અને એ હું છું. એવા દેહને પોતાના, આત્માને પોતાનું સ્વરૂપ માને છે, તો એ જ્ઞાની છે. દેહને હું માને છે એ બધા અજ્ઞાની છે. તો અજ્ઞાની જે છે મૂઢ છે, તો જ્ઞાની એ છે જે દેહથી પોતાને ભિન્ન માને છે. કારણ કે દેહની અંદર જે ચેષ્ટા થઈ રહી છે એ ચેતન પૂર્વિકા છે, સતઃ નથી. જો ચેષ્ટા, ક્રિયા, કર્મ દેહની અંદર સ્વાભાવિક હોય તો મૃત્યુ થયા પછી પણ થવી જોઈએ. મૃત્યુ થયા પછી આ શરીરની અંદરથી ચૈતન્ય નીકળી જાય છે, અને એટલે આ શરીરની અંદર કોઈ ચેષ્ટા, ક્રિયા થતી નથી. એટલે શરીર મૃત્યુ પામ્યું એવું કહેવાય. શું કહેવાય? મૃત્યુ પામ્યું. કે આ ભાઈ મૃત્યુ પામ્યા. તો મૃત્યુ પામ્યા એટલે એ ભાઈ તો સામે શરીરથી પડ્યા છે, પણ સજ્જનો એ શરીર જે છે એ અચેતન છે. તો પછી જીવતા એ માનવું જોઈએ કે અત્યારે શરીરની અંદર ચૈતન્ય વિદ્યમાન
છે એટલે શરીરને જીવિત માનવામાં આવે છે. અને એવી કઈ વસ્તુ છે જે નીકળી જતા શરીર જડ થઈ જાય છે? તો જે નીકળી ગયું એ શરીરથી શું હતું? જુદું હતું, જેની અંદર કર્મ સંભવ નહોતો. આત્મા અક્રિય છે એટલે કર્મની અંદર અકર્મનું દર્શન. એટલે મહાપુરુષો જે સીધી ભાષામાં એવું કહે, તું દેહ નહીં પણ દેહી, ચેતન છે જળની નથેલી. તો દેહ નથી પણ શું છો? તો દેહી છો. તો હું દેહ નહીં પણ હું દેહી છું, એવું જેને સમજાઈ જાય છે એ કેવો કહેવાય? બુદ્ધિમાન કહેવાય કે નહીં? હવે જે દેહને જ હું માને તો એ કેવો કહેવાય? અજ્ઞાની કહેવાય. અને હું દેહ નહીં પણ દેહી છું એ કેવો કહેવાય? બુદ્ધિમાન કહેવાય. એટલે ભગવાને કહ્યું કે કર્મની અંદર અકર્મની જે જોવે છે, એટલે હું દેહ નહીં પણ હું દેહી છું એવું જેને સમજાયું છે સજ્જનો, એ બુદ્ધિમાન છે, જ્ઞાની છે. બુદ્ધિમાન એટલે જ્ઞાની છે, એ યોગી છે. અને એ સમસ્ત કર્મકૃત એટલે હવે એને કોઈ આગાદી કર્મ કરવાની આવશ્યકતા નથી રહી, એ કૃત્ય થઈ ગયો. હવે શ્લોકનું બીજું છે ચરણ, અકર્મની અંદર કર્મનું દર્શન. હવે એ જોઈએ આપણે. બીજી વાત ભગવાને શું કરી? અકર્મની અંદર કર્મનું દર્શન. તો અકર્મ એટલે કર્મા ભાવ. અકર્મનો અર્થ છે કર્મા ભાવ, કર્મનો અભાવ. એટલે કર્મના અભાવમાં કર્મનું દર્શન. કર્મના અભાવમાં કર્મનું દર્શન છે. કર્મના અભાવમાં કર્મને જે જોવે છે, તો કર્મનો અભાવ કોને આપણે કર્મનો અભાવ કહીએ છીએ? તો ચૂપચાપ બેસવું એને આપણે કર્મનો અભાવ કહીએ છીએ. આપણો આ જે શરીર છે કર્મ ભાવે, કર્મનો અભાવ છે. ચૂપચાપ બેઠો હોય તો કે હું ચૂપચાપ બેઠો છું, તો સામાન્ય મનુષ્ય એને અકર્મ માને છે. શું માને છે? અકર્મ માને છે. લોકમાં કોઈ વ્યક્તિ ચૂપચાપ બેઠો હોય, કાંઈ ન કરતો હોય, તો મનુષ્ય એને માને કે એ કાંઈ કરતો નથી. તો મનુષ્ય એ વ્યક્તિમાં શું જોવે છે? કર્મનો અભાવ જોવે છે. સામાન્ય મનુષ્ય જે વ્યક્તિ ચૂપચાપ બેઠો હોય તો એમાં શું જોવે છે? કર્મનો અભાવ જોવે છે. 50 વ્યક્તિને લાવો કે ભાઈ આ ચૂપચાપ સ્થિર બેઠો હોય તો હું કે કાંઈ કરતો, તો કાંઈ નથી કરતો, એટલે બધા એની અંદર કર્મનો અભાવ જોવે છે. અને પાવડો લઈને ખોદતો હોય, આવતો હોય, જતો હોય તો કર્મનો અભાવ નહીં, એ જાય છે. પણ બેઠો હોય ઠાલો, કાંઈ કરતા ન હોય તો લોકો બધા આવે એને પૂછો શું કે કર્મનો અભાવ, આ કાંઈ કરતો, કર્મભાવ જોવે છે. તો શું આ સાચું છે? કર્મનો અભાવ છે ને એ પણ કર્મ છે. શું છે? કર્મ છે. લોકો જેને કર્મ ભાવ જોવે છે એની અંદર કર્મ. કેમ ભાઈ? જો પ્રવૃત્તિને લોકો કર્મ માને છે પણ નિવૃત્તિને લોકો કર્મ માનતા નથી. સામાન્ય જન સંસારમાં પ્રવૃત્તિ જે છે એને લોકો કર્મ માને છે પણ નિવૃત્તિને કર્મ નથી માનતા. પણ યાદ રાખો, કર્મ એને કહેવામાં આવે કે જે કર્તાને આધીન હોય. એવું હોય? કર્તાને આધીન હોય. એટલે જો ભાષ્યમાં શું કહ્યું? અકર્મણી ચ કર્મ ભાવે.
અકર્મણી છે એટલે એનો અર્થ છે કર્મ ભાવે, કર્મના અભાવમાં કર્મનું દર્શન. કેમ? તો કયું? કર્તૃતંત્રત્વાત પ્રવૃત્તિ નિવૃત્ત્યોઃ. જો ભાઈ પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંને કર્તાને આધીન છે. કોને આધીન છે? કર્તાને આધીન છે. કર્તૃતંત્ર છે, કર્તૃતંત્ર એટલે કર્તાને આધીન છે. પ્રવૃત્તિ કરવી અને નિવૃત્તિ કરવી એ બેવો કર્તાને આધીન છે. તો કોઈ પ્રવૃત્તિ કરી રહે છે, શરીરથી હાલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, એ પ્રવૃત્તિ. અને ચૂપચાપ બેઠો છે એને શું કહેવામાં આવે? નિવૃત્તિ. તો નિવૃત્તિ એ પણ કર્તાને આધીન છે અને પ્રવૃત્તિ પણ કર્તાને આધીન છે. તો ભાઈ પ્રવૃત્તિ અને નિવૃત્તિ બે કર્તાને આધીન છે. તો ઊભો થઈને ચાલવા લાગ્યો એ પ્રવૃત્તિ છે અને પાછો આવીને બેસી ગયો એ નિવૃત્તિ છે. ઊભો થઈને ચાલવા લાગ્યો એ પ્રવૃત્તિ, અને પછી આગળ જઈને બેન્ચ ઉપર બેસી ગયો એ શું છે? નિવૃત્તિ. તો નિવૃત્તિ શું છે? કર્મ છે કે નહીં? કોને આધીન છે? કર્તાને આધીન. એ બેસવાવાળાના મનમાં એમ થાય કે હવે હું થાકી ગયો છે એટલે મારે નિવૃત્ત થઈ જવું છે. તો એ જે એની નિવૃત્તિ એટલે કે બેસવું એ પણ એની ઈચ્છાને આધીન થયું ને. તો એ કર્તાને આધીન એટલે ભાષ્યકારે કહ્યું કર્તી તંત્રત્વાત પ્રવૃત્તિ નિવૃત્ત્યોઃ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બેવો કર્તાને આધીન છે સજ્જનો. તો કર્તાને આધીન છે. તો સામાન્યતઃ એવું છે કે જો પ્રવૃત્તિ જે છે એ તો કર્તૃઆધીન છે, પણ પ્રશ્ન ઉભો થાય કોઈ નિવૃત્તિ જે છે એ કર્તાને આધીન કેવી રીતે? તો ભાષ્યકાર લખે છે જો આગળ, વસ્તુ અપ્રાપ્ય એવ હિ સર્વ એવ ક્રિયાકારકાદિ વ્યવહારો અવિદ્યા ભૂમો એવ અસ્તિ. ઉપરથી લગાડી જો નિવૃત્તિ જે છે, નિવૃત્તિ યદ્યપિ વસ્તુને આધીન હોય છે, નિવૃત્તિ વસ્તુને આધીન હોય છે. એટલે કે કારક નિબંધન નથી હોતી. નિવૃત્તિ કારક નિબંધન નથી હોતી. તો જ્યારે કારક નિબંધન નથી હોતી નિવૃત્તિ, તો એની અંદર કર્મનું દર્શન કેમ કહ્યું? કર્મના અભાવની અંદર કર્મનું દર્શન કેમ કહ્યું? તો કયું? ભાષ્યકાર લખે છે કે જો વસ્તુની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી નિવૃત્તિ છે એ પણ કર્મ જ છે. વસ્તુ અપ્રાપ્યવ. વસ્તુથી અભિપ્રાય છે આત્મા. આત્માનું જ્યાં સુધી પ્રાપ્તિ યા દર્શન ન થયું હોય ત્યાં સુધી નિવૃત્તિ જે છે એ પણ ક્રિયાકારકાદી વ્યવહાર એ અવિદ્યા ભૂમિમાં જ રહેલો છે. જો વસ્તુ અપ્રાપ્ય એવ હિ સર્વ એવ ક્રિયાકારકાદી વ્યવહાર, ક્રિયાકારકાદી વ્યવહાર સર્વ અવિદ્યા ભૂમો એ વસ્તી અવિદ્યા ભૂમિની અંદર રહેલો છે. એટલે ચૂપચાપ બેસવું એ પણ શું છે? અવિદ્યા ભૂમિનું જ કાર્ય છે કે નહીં? અવિદ્યાનું જ કાર્ય છે. એટલે જ્યાં સુધી આત્મદર્શન ન થયું હોય ત્યાં સુધી સંપૂર્ણ વ્યવહાર જે છે એ અવિદ્યા મૂલક છે. એટલે વ્યક્તિ પ્રવૃત્તિ કરે યા નિવૃત્તિ કરે, સંપૂર્ણ વ્યવહાર કેવો છે? અવિદ્યા મૂલક છે. તો લોકો જેને અકર્મ માને છે એની અંદર કર્મય પશ્ય, એટલે અકર્મણી ચ કર્મય પશ્ય. અકર્મ એટલે કર્માભાવની અંદર જે કર્મને જોયો છે. સામાન્ય મનુષ્ય ચૂપચાપ બેઠેલા વ્યક્તિની અંદર કર્મનો અભાવ જોવે છે, પણ જ્ઞાની એમ કે છે કે એ પણ બેસવું એ પણ શું છે? કર્મ છે. બેસવું એ પણ એક કર્તાને આધીન ક્રિયા છે કે કર્મ છે. તો સજ્જનો આ રીતે ભગવાને અજ્ઞાનની જે આંટી જે છે ઉલટી હતી એને હવળી કરી. શું કર્યું? હવળી કરી. સામાન્યતઃ મનુષ્યના મનમાં આંટી પડી હોય છે એ અવળી આંટી છે. તો અવળી આંટીને હવળી કરવા માટે ભગવાને આ ઉપદેશ કયો અર્જુનને. જો ભાઈ દેહ છે
એ આત્મા નથી, જળ છે. શું છે? તો એને આત્મા માનવો એ કેવું કહેવાય? અવળી આંટી કહેવાય. શું કહેવાય? અવળી આંટી. હવે એ આંટીને હવળી કરવા માટે ભગવાન એવું કહે છે કે જે કર્મ છે એની અંદર અકર્મનું દર્શન કરવાનું, અને જે સામાન્ય અકર્મ છે એની અંદર કર્મનું દર્શન. તો આંટી હવળી થઈ ગઈ કે નહીં? બોલો, આંટી શું થઈ ગઈ? હવળી થઈ ગઈ. એટલે કર્મની અંદર અકર્મનું દર્શન એટલે દેહની અંદર હું અકર્મ આત્મા, દેહથી હું જુદો છું. અને સામાન્યતઃ દેહ જે ચૂપચાપ બેઠો છે એવું જે માને છે એની અંદર અકર્મનું દર્શન, અકર્મની અંદર કર્મનું દર્શન. કારણ કે બેહવું એ શું છે? કર્મ છે. તો સજ્જનો, અજ્ઞાની કરતા જ્ઞાનીની દ્રષ્ટિ અજ્ઞાનીથી બિલકુલ વિરુદ્ધ હોય છે. યા એમ કહો કે જ્ઞાની કરતા અજ્ઞાનીની દ્રષ્ટિ બિલકુલ વિરુદ્ધ હોય છે. એટલે જ્ઞાનીને ભગવાન શ્રી કૃષ્ણએ પ્રમાણભૂત અનુભવ બતાવ્યો. એટલે કહ્યું કે સબુદ્ધિમાન મનુષ્યેષુ, એ મનુષ્યોની અંદર બુદ્ધિમાન છે. પછી કહ્યું સયુક્ત, યુક્ત શબ્દનો અર્થ કર્યો છે યોગી ચ, એ યોગી છે. અને એટલું જ નહીં, કૃષ્ણ કર્મ કૃત, કૃષ્ણ કર્મ કૃતનો અર્થ કર્યો છે સમસ્ત કર્મ કૃત ચ, એ સમસ્ત કર્મ કરી ચૂક્યો છે. હવે એને કર્મ કરવાની જરૂર નથી. કર્મ એટલે યાગાદી સારા કર્મ કોને કરવા જોઈએ? જેને હજી અંતઃકરણ ધોવાનું છે એને માટે. તો વેદોની અંદર કર્મનું વિધાન જે છે એ વસ્તુતઃ શેની માટે છે? અંતઃકરણને ધોવા માટે છે, ફળ માટે નહીં. કર્મ જે છે યાગાદી ફળ માટે મુખ્ય રૂપથી નથી, પણ કર્મ જે છે એ અંતઃકરણને ધોવા માટે છે. કર્મનો મુખ્ય ઉદ્દેશ ચિત્ત શુદ્ધિ છે. લોકાંતર ગમન, ફળ લોકાદિ ગમન નહીં, લોકાંતર ફળ નહીં. તો હવે જ્ઞાની તો એ છે કે જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું, ઉપાસના દ્વારા ચાંચલ્ય દૂર જેનું થઈ ગયું, પછી સંન્યાસ ગ્રહણ કરી અને આ ઉપનિષદનું શ્રવણ મનન નિધિધ્યાસન કર્યું, ત્યારબાદ એને આ આત્મદર્શન થયું. તો હવે આત્મદર્શન થયું તો હવે એ કોટીએ પછી એને કંઈ કર્મ બાકી રહેતા નથી થતું, એને કોઈ કર્મની આવશ્યકતા પડતી. એટલે ભગવાને કહ્યું કે સમસ્ત કર્મ કૃત છે. તો આવું ભગવાને કેમ કીધું? તો ભગવાન શંકરાચાર્ય કહે ઇતિ સ્તુયતે. ભગવાન જે છે એ જ્ઞાનીની સ્તુતિ કરે છે. કેવા જ્ઞાનીની? જો કર્મ અકર્મણો ઇતરેતર દર્શી સ્તુયતે. ભાષ્યમાં જો, ભાષ્યમાં મળ્યું કર્મ અકર્મણો ઇતરેતર દર્શી, મળ્યું કર્મ અકર્મણો ઇતરેતર દર્શી. એટલે કર્મની અંદર અકર્મ અને અકર્મની અંદર કર્મનું દર્શન કરવા વાળો જે છે ઇતરેતર દર્શી. એટલે ઇતરેતર એટલે એકબીજામાં, કર્મની અંદર કર્મનો અભાવ અને કર્મના અભાવની અંદર કર્મનું દર્શન કરવા વાળો જે જ્ઞાની છે એ જ્ઞાનીની ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા સ્તુતિ કરી કે એ મનુષ્યમાં બુદ્ધિમાન છે, એ યોગી છે અને સમસ્ત કર્મ કરી ચૂક્યો છે. તો સજ્જનો, આપણે આ જે શ્લોક છે એ શ્લોકનું પ્રતિપદ અને શ્લોકમાં આવેલા જે પદ છે એનો ભાષ્યકૃત અર્થ જે છે એ સમજી ચૂક્યા. એટલે કે ટોટલ કે ભગવાન ભાષ્યકારે સંપૂર્ણ શ્લોકનો જે પદાર્થ ભાષ્ય કરી દીધું. સંપૂર્ણ શ્લોકનો અર્થ અહીંયા સુધીમાં થઈ ગયો. ભાષ્યકારે સંપૂર્ણ શ્લોકનું ભાષ્ય કરી દીધું. હવે અહીંયાથી ભગવાન શંકરાચાર્યજી જે છે
એ શાસ્ત્રાર્થ કરે છે, એટલે કે આનો વિશેષ તાત્પર્યાર્થ બતાવે છે. કારણ કે સામાન્યતા એમ લાગે કે આ તો વિરુદ્ધ છે. કર્મની અંદર કર્મનો અભાવ અને કર્મના અભાવની અંદર કર્મ, એ શું લાગે? સામાન્યતઃ પરસ્પર વિરુદ્ધ લાગે. એટલે એ વિરોધનો પરિહાર ભગવાન ભાષ્યકાર આગળ કરે છે, જેનો વિચાર આપણે ભગવાનની કૃપા છે તો આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ